પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં અનેકતામાં એકતાના દર્શન કરાવવા દેશના વિવિધ રાજ્યોની ઝાંખી રજૂ થાય છે। આ પ્રજાસત્તાક પર્વની કર્તવ્ય પથ ઉપર થયેલી ઉજવણીમાં કચ્છની સંસ્કૃતિને ટેબ્લો સ્વરૂપે રજૂ કરવામાં આવી હતી। કચ્છી કલા અને ધોરડોની સુંદરતા જે અદ્ભુત રીતે ટેબ્લોમાં રજૂ કરાઈ હતી તેણે ઉજવણીમાં ઉપસ્થિત સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું હતું। પરંપરાગત પહેરવેશ પરિધાન કરીને જે રીતે કર્તવ્ય પથ પરના માર્ગ ઉપર આ ધોરડોનો ટેબ્લો રજૂ થયો તેની ઉપર અમિત શાહ, પીએમ મોદી અને પ્રજાસત્તાક પર્વના અતિથિ વિશેષ ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોને પણ ધોરડો વિશે પીએમ મોદીને પૃચ્છા કરી હતી। પીએમ મોદીએ પણ તેમને માહિતગાર કર્યા હતા। ખાસ કરીને ડિજિટલ થઈ રહ્યું હોવાની જે અદ્ભુત છણાવટ કરવામાં આવી હતી તે ધ્યાન આકર્ષક હતી। ગુજરાતના ટેબ્લોને તમારો એક વોટ બનાવી શકે છે ધોરડો, ગુજરાતના સરહદી પ્રવાસનની વૈશ્વિક ઓળખ। ભરપૂર વોટિંગ કરીને ગત વર્ષની જેમ આ વખતે પણ વિજેતા બનાવવાની અપીલ કરાઈ છે। દરેક ગુજરાતીને વોટિંગ કરવા વિનંતી કરવામાં આવી છે। વધુને વધુ વોટ ગુજરાતના ટેબ્લોને વિજેતા બનાવી શકે છે। બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ટીવી।